મજાના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું। તેમના સુપુત્ર ચિરંજીવ ઉદયરાજ અને દિવ્યાબાના લગ્ન પ્રસંગ આ ઉપરાંત શ્રદ્ધાબા અને વિજયબાના લગ્ન પ્રસંગે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું। બહોળી સંખ્યામાં મહેમાનોને આવકાર આપવામાં આવેલો હતો। કે એવો સમય આવે તો એનો જવા દેજો, એવો પ્રસંગ આજ બન્યો હતો। તેથી મહારાણી કીધું કે અકબર હતો ને, આનું નામ રાજપૂતાણી કહેવાય। હે કે અકબર હતો ને, તેથી રાણા પ્રતાપે કીધું મેં તમને નહોતું કીધું, સપનું મને આવ્યું હતું અને તમને કેમ ખબર પડી? તેથી રાજપૂતાણીએ કીધું હતું કે ઊંઘમાંય મારો રાણો, જો એમ કહેવાય છે કે એક હાથ છે પોતાની મૂછને માથે વ્યો જાય અને બીજો હાથ તલવારની મૂઠને માથે વ્યો જાય તો હામો દુશ્મન અકબર જ હોય, નમાલા માથે કોઈ રાણો મૂછ ન મળે।